हेलो मित्रों, गुड मॉर्निंग। माई सेल्फ डॉक्टर रवि पटेल। આજે આપણે જાણીએ વોટ ઇઝ હોમિયોપેથી। હોમિયોપેથી એક કુદરતી અને સંપૂર્ણ શરીર પર આધારિત સારવાર પદ્ધતિ છે, જેનો આરંભ જર્મન ડોક્ટર સેમ્યુઅલ હનેમાન દ્વારા 200 વર્ષ પહેલા થયો હતો। હોમિયોપેથીના મુખ્ય સિદ્ધાંતો પૈકી પહેલું, લાઇક્સ ક્યોર લાઇક્સ, એટલે જે વસ્તુ લક્ષણો ઊભા કરી શકે તો તે લક્ષણો માટે સારવાર પણ કરી શકે। દાખલા તરીકે ડુંગળીના ઉપયોગથી નાકમાં તથા આંખમાં બળતરા થાય છે, તો ડુંગળીમાંથી બનતી દવા એલિયમસિપા એ ઠંડી તથા એલર્જીક રાઇનાઇટિસના લક્ષણોમાં ખૂબ જ અસરકારક છે। બીજું, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, વ્યક્તિગત સારવાર। દરેક દર્દી અલગ હોય છે, એક જ બીમારી માટે પણ અલગ દર્દીઓમાં જુદી જુદી સારવાર અપાય છે। જેમ કે એલોપેથિકમાં માથાના દુખાવા માટે પેરાસિટામોલ લેતા હોઈએ, પરંતુ હોમિયોપેથિકમાં માથાના દુખાવા માટે તેના પ્રકાર પ્રમાણે તથા વાતાવરણ અને ડિઝીઝ કન્ડિશન પ્રમાણે હોમિયોપેથીમાં અલગ અલગ દવાઓ વપરાય છે। ત્રીજો, ન્યૂનતમ માત્રા, ધેટ મીન્સ મિનિમમ ડોઝ। હોમિયોપેથિકની દવાઓ ન્યૂનતમ માત્રામાં ખાસ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે, જેથી હોમિયોપેથિક દવા બિનહાનિકારક અને શક્તિશાળી બને છે। ચોથું, વાઇટલ ફોર્સ, જીવન શક્તિ। શરીરમાં એક વાઇટલ ફોર્સ હોય છે જે નિર્જીવને સજીવથી અલગ રાખે છે। જ્યારે તે ખોરવાય છે ત્યારે બીમારી થાય છે। હોમિયોપેથિક દ્વારા આ વાઇટલ ફોર્સની શક્તિને જગાડે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે। હોમિયોપેથિક દવાઓ વિવિધ સોર્સ દ્વારા બને છે, જેવી કે વનસ્પતિમાંથી, પ્રાણીમાંથી, ખનિજમાંથી કે શરીરના ભાગોમાંથી બનાવાય છે। હોમિયોપેથિક દવાઓ બાળકથી લઈ ગરડા સુધી સલામત છે। હોમિયોપેથિક દવાઓમાં કોઈ જાતની આડઅસર નથી અને હોમિયોપેથિક દવાઓ લાંબા સમય સુધી લઈ શકાય છે। હાલમાં હું ડોક્ટર રવિ પટેલ, એમડી હોમિયોપેથ, તમારી એલોપેથિક દવાઓને સાથે રાખીને ઇન્ટિગ્રેટેડ સારવાર પદ્ધતિ દ્વારા દર્દીઓની સારવાર કરું છું, જે સારવારમાં એલર્જી, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાળ રોગો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર, મેન્ટલ સ્ટ્રેસ તથા ન રૂઝાતા ઘા માટેની પણ સારવાર કરું છું। હોમિયોપેથી એ માત્ર દવા જ નથી, એ સંપૂર્ણ તંદુરસ્તીની કળા છે। શરીરની અંદરથી આરોગ્ય લાવે છે, માત્ર દવાઓ જ નહીં પરંતુ શરીરની ઇમ્યુનિટી અને સેલ્ફ હિલિંગ પાવરને વધારે છે। થેન્ક યુ।